નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 બીજગણિતની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમામ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો ક્રમશઃ મૂકવામાં આવે છે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો ચેપ્ટર નંબર 11 બીજગણિત, એમાં પહેલો પ્રશ્ન યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પહેલું કે એક દિવાસળીની પેટીમાં 50 દિવાસળી સમાય તો n દિવાસળીની પેટીમાં કેટલી દિવાસળી સમાઈ શકે? તો એક પેટી છે, એમાં કેટલી દિવાસળી છે? 50. તો n માં કેટલી સમાય? તો આપણે અહીંયા 50 ગુણ્યા n એટલે 50 n દિવાસળી સમાય. બીજો પ્રશ્ન, અમૂલ્યાની હાલની ઉંમર x વર્ષ છે, તો 5 વર્ષ પહેલાની ઉંમર. તો અત્યારની ઉંમર x, 5 વર્ષ પહેલાની ઉંમર પૂછી છે, તો આપણે એમાંથી 5 માઇનસ કરવા પડે. તો x માઇનસ 5 વર્ષ એની ઉંમર હોય. ત્રીજો પ્રશ્ન, ચલ એટલે ખાલી જગ્યા. તો કે ચલ એટલે કે જે જુદી જુદી કિંમતો ધારણ કરી શકે તે. ચોથું, 10 માઇનસ x એટલે તો કે 10 માંથી x બાદ કરવા. બીજા પ્રશ્નમાં ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પાંચમો પ્રશ્ન, w અઠવાડિયામાં દિવસોની સંખ્યા. તો આપણને ખ્યાલ છે કે એક અઠવાડિયામાં 7 દિવસો હોય, તો w અઠવાડિયામાં કેટલા હોય? તો કે w ગુણ્યા 7 એટલે 7w. છઠ્ઠું, x મીટર બરાબર ખાલી જગ્યા સેમી. તો 1 મીટર એટલે 100 સેમી. તો x મીટર એટલે 100 ગુણ્યા x સેન્ટીમીટર. સાતમો પ્રશ્ન, જો હું રૂપિયા 100 માંથી રૂપિયા f ખર્ચ કરું તો મારી પાસે ખાલી જગ્યા બાકી રહે. તો કે 100 માંથી f બાદ કરી દઈએ એટલે 100 માઇનસ f. આઠમું, જો રણદીપની હાલની ઉંમર n વર્ષ છે, તો 7 વર્ષ પછીની ઉંમર ખાલી જગ્યા થાય. તો 7 વર્ષ પછીની ઉંમર n પ્લસ 7 થાય. ત્રીજો પ્રશ્ન, નીચેની દરેક અભિવ્યક્તિ આપો. એમાં નવમું છે કે પર્વ દિવાસળીની મદદથી અંગ્રેજી મૂળાક્ષર C, D અને V બનાવે તે માટે તે દિવાસળીઓ નીચે મુજબ ગોઠવે છે. બરાબર. તો C બનાવવા માટે 1, 2 અને 3 દિવાસળી એને જોઈએ. તો આવા 4 C બનાવવા કેટલી જોઈએ? તો કે 4 ગુણ્યા 3 એટલે 12. D બનાવવા 1, 2, 3, 4 જોઈએ. તો આવા 10 D બનાવવા, તો કે 10 ગુણ્યા 4 એટલે 40. V બનાવવા માટે એને 2 દિવાસળી જોઈએ. તો આવા 100 V બનાવવા માટે 2 ગુણ્યા 100 એટલે 200 દિવાસળી જોઈએ. પ્રશ્ન નંબર 4, સૂચના મુજબ આપણે આન્સર આપવાના છે. એમાં 10મો પ્રશ્ન કે એક બોક્સમાં 20 પેંડા મૂકેલ છે, તે પેંડાની કુલ સંખ્યા અને બોક્સની સંખ્યા કેવી રીતે લખશો? બોક્સની સંખ્યા માટે b વાપરો. તો માનો કે એક બોક્સમાં 20 પેંડા છે, બોક્સની સંખ્યા b છે, તો કુલ પેંડાની સંખ્યા 20 ગુણ્યા b, 20 b પેંડા થાય. ત્યારબાદનો પ્રશ્ન મૂલ્યાંકન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. શનિની હાલની ઉંમર a વર્ષ છે, તો 15 વર્ષ પછી તો એમાં ઉમેરવા પડે. પહેલા કે તો એમાં બાદ કરવા પડે. તો 15 વર્ષ પછીની a પ્લસ 15. બીજો પ્રશ્ન, સ્કાઉટમાં તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે. દરેક હારમાં 3 વિદ્યાર્થી છે, તો આપેલ તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે? હાર માટે n, તો એક હારમાં 3 તાલીમાર્થી, કુલ હારમાં n, તો 3n તાલીમાર્થીઓ થાય. ત્રીજું, મહેશ એ સુરેશનો નાનો ભાઈ છે. મહેશ 4 વર્ષ નાનો છે. મહેશની ઉંમરના આધારે
સુરેશની ઉંમર તમે લખી શકશો. તો મહેશની ઉંમરને આપણે વાય કહીએ. મહેશ છે સુરેશથી નાનો છે અને 4 વર્ષ નાનો છે, એનો મતલબ કે સુરેશ મહેશથી 4 વર્ષ મોટો છે. બરાબર, એટલે મહેશ કરતા સુરેશ મોટો છે. અહીં મહેશની ઉંમર વાય વર્ષ છે, તો સુરેશની ઉંમર મહેશની ઉંમર વત્તા 4 એટલે વાય પ્લસ 4 વર્ષ જે છે એ આપણે લખી શકીએ. ચોથો પ્રશ્ન, એક પક્ષી 1 મિનિટમાં 2 કિલોમીટર ઉડે તો અમુક મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકશે તે તમે કહી શકશો? તો કે 1 મિનિટમાં 2 કિલોમીટર જો ઉડવાનો સમય t મિનિટ હોય તો કુલ અંતર 2 ગુણ્યા t એટલે 2t. પાંચમો પ્રશ્ન, મોટા ટોપલામાં ઘણા બધા કેળા હતા, તેમાંથી કેટલાક કેળા બાળકોને આપ્યા પછી 3 કેળા બાકી રહ્યા. જો વેચેલ કેળાની સંખ્યા b હોય તો ટોપલામાં કુલ કેટલા કેળા હતા? તો વેચેલ કેળા b અને વધેલ કેળા 3, તો કુલ કેળા b વત્તા 3. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 11 નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોની લિંક બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.